સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો ગુરુવાર. ઈસુ ઉદાર બનવાની સલાહ આપે છે. જે કોઈ ઉદારતાથી આપે છે તેને આપ્યું છે તેટલું તો પાછું મળે જ છે, પણ ક્યારેક વધારે મળે છે. આપણે જરૂરિયાતમંદોને ઉદારતાથી મદદ કરી શકીએ એવી પ્રભુ પાસે કૃપા માંગીએ. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 4, કડી 21-25. વળી તેમણે લોકોને કહ્યું, દીવો ઓરડામાં લાવીએ છીએ તે ટોપલા તળે કે ખાટલા નીચે મૂકવા કે દીવી ઉપર મૂકવા? જે કાંઈ છૂપું છે તે ખુલ્લું થવા માટે જ છે, જે કાંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે જ છે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. વળી તેમણે કહ્યું, જે સાંભળો તે ધ્યાનથી સાંભળજો. તમે જે માપે માપી આપશો તે માપે તમને પણ માપી આપવામાં આવશે, બલકે વધારે આપવામાં આવશે. કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ કેટલીક સામાન્ય બુદ્ધિની વાતો કરે છે. આ વાતોનું અર્થઘટન આપણને ફાયદો થાય તે રીતે કરીએ. સામાન્ય બુદ્ધિની વાત છે કે દીવો દીવી પર મૂકવા જ પેટાવાય. આ દીવાનો હેતુ છે. આપણા જીવનનો પણ એક હેતુ છે. આપણને પ્રભુ આ દુનિયામાં લાવે છે. પ્રભુએ આપણને માટે કોઈ હેતુ તૈયાર રાખ્યો જ છે. પ્રભુ એ હેતુ ધીમે ધીમે આપણી સમક્ષ રજૂ કરે છે. કોઈકને પ્રભુ પપ્પા બનવા માટે હાકલ કરે છે, તો કોઈકને પુરોહિત બનવા. આપણે દરેક પ્રભુના એ હેતુને સમય આવે પારખી શકીએ છીએ. દીવો દીવી પર મૂકવો એ સૂત્રનો રોજબરોજના જીવનમાં આવું અર્થઘટન કરી શકાય. સમયનો જે હેતુ છે તે આપણે પૂરો કરવો. વિદ્યાર્થી અવસ્થાનો હેતુ અભ્યાસનો છે તો અભ્યાસ કરીએ, અને નિવૃત્તિનો હેતુ પ્રભુના સાનિધ્યમાં સમય ગાળવાનો છે તો તેમ કરીએ. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે છે. આ વિધાનનું અર્થઘટન આપણે એવું કરી શકીએ કે આજનું મારું અજ્ઞાન કાલે જ્ઞાનમાં ફેરવાઈ જશે. પ્રભુને હું ઓળખું છું, પણ મારા જીવનમાં કોઈક બનાવ બને ત્યારે મારી પ્રભુની ઓળખ વધુ ઊંડી બને છે. ક્યારેક આપણા સ્વજનને આપણે 1-2 ક્ષેત્રમાં ઓળખતા નથી. સમય આવે આપણને આપણા એ સ્વજનની વધુ ઓળખ થાય છે. જ્યાં સુધી ચિરંજીવી ઘરમાં છે ત્યાં સુધી આપણને તેના પ્રત્યે એટલો લગાવ નથી. હવે એ પરદેશમાં છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ આપણને કેટલી વહાલી છે. જે માપે માપી આપશો તે માપે માપી આપવામાં આવશે. આ પ્રભુનો આપણી સાથેનો વ્યવહાર છે. આપણે પ્રભુને જે કંઈ આપીએ છીએ તે પ્રભુ અનેક ગણું કરીને પાછું આપે છે. આથી આપણે જરૂરિયાતમંદોને મદદ કરીએ. આપણને જ્યારે મદદની જરૂર પડે છે ત્યારે પ્રભુ મેળવી જ આપે છે. આ તો અનુભવ કરવા જેવો વિષય છે. એટલે જ કહેવત પડી છે, આપ ભલા તો જગ ભલા. ઈસુ તો હે અમારા બાપ પ્રાર્થનામાં શીખવે છે કે અન્યને માફી આપશો તો પ્રભુ જરૂરથી તમને માફી આપે છે. જેની પાસે હશે તેને આપવામાં આવશે. આ વિધાનને આપણી શક્તિઓ અથવા આવડતના સંદર્ભમાં સમજી શકાય. આ વ્યક્તિ પાસે વાજિંત્ર વગાડવાની આવડત છે. તે દરરોજ દેવળમાં વાજિંત્ર વગાડી વાતાવરણ ભક્તિમય બનાવે છે. એની વાજિંત્ર વગાડવાની કળા વિકસતી જ જાય છે. જેટલી આપણી આવડત વધુ વાપરીએ એટલી વધુ એ આવડત વિકસે.
दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे दया करजे तारी विरुद्ध मैं पाप कर्યું છે બાળક તારો નથી રહ્યો હું તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે બાળક તારો નથી રહ્યો હું ओ प्रभु माने माफी देजे ओ प्रभु माने माफी देजे ओ यीशु माने स्वीकारी लेजे ओ यीशु माने स्वीकारी लेजे दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे दया करजे લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું ओ प्रभु माने माफी देजे ओ प्रभु माने माफी देजे ओ यीशु माने स्वीकारी लेजे ओ यीशु माने स्वीकारी लेजे दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे दया करजे
માનવ જેવો નથી રહ્યો હું. મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે. માનવ જેવો નથી રહ્યો હું. ઓ પ્રભુ મને માફી દેજે. ઓ પ્રભુ મને માફી દેજે. ઓ ઈસુ મને સ્વીકારી લેજે. ઓ ઈસુ મને સ્વીકારી લેજે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. દયા કર